અમદાવાદના અસલાલી વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને ફાયરિંગની ઘટના બની છે। યુવતીને ભગાડી જવાના આરોપમાં યુવક પર ફાયરિંગ કરાયું છે। આ સમગ્ર મામલે આરોપી કેવલ રબારી, કાનો ગમારા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। મોંઘી કારમાં આવેલા આરોપીઓએ ફાયરિંગને અંજામ આપ્યો। 18 તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે। તો અસલાલીમાં ફાયરિંગની આ ઘટના ઋત્વિજ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી લુકના વાત કરીએ તો 18 તારીખનો આ બનાવ છે। સમગ્ર મામલે જ્યારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેના આધારે પોલીસ દ્વારા બધું કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે અને 10 લોકો વિરુદ્ધની અંદર પોલીસે ફરિયાદ દાખલ થઈ છે અને જે આરોપીઓ છે તેની ઓળખ કરવાની પણ પોલીસે શરૂ કરી દીધી હતી। મહત્વની બાબત તો એ છે કે આ જે બનાવ છે તે બનાવ પ્રેમ સંબંધી આશંકાને લઈને બન્યો હોવાનું સામે આવ્યું છે। એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। જે યુવક હતો તે યુવકની પર શંકા રાખીને તેને પર ફાયરિંગ કર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। એક તરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા મોટો પ્રશ્ન બની ગયો છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી। જોકે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં લઈને લાયસન્સ બતાવવા માટે કહ્યું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ તો બતાવ્યું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। જોકે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પહોંચી છે। તો અમદાવાદ પોલીસ ફરી એકવાર વિવાદોમાં। યુવતી સાથે પોલીસનું અભદ્ર વર્તન, પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો છે। પારડી ભટ્ટા પાસેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। યુવતીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસે આઈ કાર્ડ માંગતા મામલો બિચક્યો। પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ। અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે। પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં। એ અડધી કલાક, 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં। અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો। મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય। પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો આવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે। પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પારડી પોલીસ સ્ટેશનમાં।